માંગરોળ ખાતે નર્મદા પરિક્રમાના ભક્તો માટે ભાજપ દ્વારા વિશાળ કેમ્પનો શુભારંભ કરાયો। માંગરોળ ખાતે નર્મદા પરિક્રમાના ભક્તો માટે ભાજપ દ્વારા વિશાળ સેવા કેમ્પનો શુભારંભ। માંગરોળ નર્મદા જિલ્લો પવિત્ર ઉત્તર વાહિની નર્મદા પરિક્રમામાં ભાગ લેતા હજારો ભાવિક ભક્તોની સેવા અને સુવિધા માટે ભારતીય જનતા પાર્ટી ભાજપ નર્મદા જિલ્લા દ્વારા માંગરોળ ખાતે એક વિશાળ સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ ઉમદા પહેલનું ઉદ્ઘાટન નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી નીલ રાવના હસ્તે ભક્તિમય વાતાવરણમાં કરવામાં આવ્યું। આ કેમ્પમાં પરિક્રમામાં આવતા ભક્તો માટે આરામ ગૃહ, ચા, નાસ્તા, પીવાનું પાણી અને અન્ય જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે, જે ભક્તોની આધ્યાત્મિક યાત્રાને વધુ સરળ અને આરામદાયક બનાવશે। નર્મદા પરિક્રમા એ ગુજરાતની સૌથી પવિત્ર લાંબી આધ્યાત્મિક યાત્રાઓમાંની એક છે, જેમાં હજારો શ્રદ્ધાળુ પગપાળા ઉત્તર વાહિની નર્મદા નદીના કિનારે ચાલી માતા નર્મદાની આરાધના કરે છે। આ યાત્રા દરમિયાન ભક્તોને શારીરિક અને માનસિક રીતે ટેકો આપવા માટે ભાજપ દ્વારા આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। કેમ્પનું સ્થળ માંગરોળના મુખ્ય માર્ગો પર આવેલું છે, જે પરિક્રમાના માર્ગમાં આવતા ભક્તો માટે અનુકૂળ છે। ઉદ્ઘાટન સમારોહમાં ભાજપના પ્રમુખ, આગેવાન અને કાર્યકર્તાઓ ઉપસ્થિત આ પ્રસંગને વધુ યાદગાર બનાવ્યો। શ્રી અનિરુદ્ધસિંહ ગોહિલ, મંડળ પ્રમુખ શ્રી અજીતભાઈ પરીખ, શ્રી જતીનભાઈ પટેલ, શ્રી કિરણભાઈ વસાવા સહિત અનેક હોદ્દેદારો, આગેવાનો અને સ્થાનિક કાર્યકર્તાઓએ ભક્તોની સેવા માટે પોતાનું યોગદાન આપ્યું। આ કેમ્પમાં સેવા આપતા કાર્યકર્તાઓ 24 કલાક ખડે પગે હાજર રહી ભક્તોની સુવિધાનું ધ્યાન રાખી રહ્યા છે। શ્રી નીલ રાવે ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું, માતા નર્મદા એ આપણી આસ્થા અને સંસ્કૃતિનું પ્રતીક છે। નર્મદા પરિક્રમા કરતા ભક્તોની સેવા એ ભાજપના કાર્યકર્તાઓ માટે ગૌરવની વાત છે। અમે આ કેમ્પ દ્વારા ભક્તોને આરામ, પોષણ અને પ્રેરણાથી આપવા માંગીએ છીએ, જેથી તેઓ પોતાની યાત્રા પૂર્ણ શક્તિ અને ઉત્સાહ સાથે પૂર્ણ કરી શકે। આ સેવા કેમ્પમાં ભક્તો માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આરામ ગૃહમાં બેસવા, આરામ કરવા માટે પૂરતી જગ્યા, શુદ્ધ પીવાનું પાણી, ચા, નાસ્તો અને જરૂર પડે તો પ્રાથમિક સ્વાસ્થ્ય સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। સ્થાનિક લોકો અને ભક્તોએ આ પહેલની ખૂબ પ્રશંસા કરી છે। એક પરિક્રમા કરતા ભક્તોએ જણાવ્યું કે આવા સેવા કેમ્પથી અમને ઘણી રાહત મળે છે। લાંબી યાત્રામાં આવી સુવિધાઓ અમારા માટે આશીર્વાદ સમાન છે। આ સેવા કેમ્પ 27 એપ્રિલ 2025 સુધી ચાલુ રહેશે, જે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાના સમાપન સુધી ભક્તોની સેવામાં સતત કાર્યરત રહેશે। ભાજપના આગેવાનોએ જણાવ્યું કે આવા કેમ્પનું આયોજન ભવિષ્યમાં પણ ચાલુ રહેશે, જેથી નર્મદા પરિક્રમાને વધુ સુગમ અને સફળ બનાવી શકાય।